ગુજરાતમાં ગુંજતું એવું નામ વિક્રમભાઈ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા એવોર્ડના પ્રોગ્રામમાં તેમને આમંત્રણ ન મળ્યું તો તેઓ દુઃખી છે અને તેઓ કહી રહ્યા છે કે કયા પ્રોબ્લેમના લીધે તેમને આમંત્રણ ન મળ્યું. તેમનો એક વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમે વાત કરી રહ્યા છે અને ઠાકોર સમાજ વિશે પણ વાત કરી રહ્યા છે. ઠાકોર સમાજના કલાકારોના અપમાન વિશે વાત કરી રહ્યા છે. તો જોઈએ તે વાયરલ વિડીયો. અને ખૂબ વિક્રમભાઈ દુઃખ થયું છે કે સમગ્ર ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવી અને સન્માન આ લોકોએ કર્યું. ફક્ત ઠાકોર સમાજના કલાકારોની વાત બાકી રાખી. હવે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરનું નામ તમારું છે, બીજા નંબર રોહિતભાઈ, છોટે વિક્રમ, એવા હજારો આપણા ઠાકોર સમાજના કલાકારો છે. આ લોકોએ ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. સમાચાર મળ્યા આપણો બહુ સમાજ છે અને છતાં આપણી અવગણના એ વ્યાજબી નથી. અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી. સવાલ નહીં, અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે. જે આપણા એમની નગણ જે આપણે ચલો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય, પણ મને બી દુઃખ લાગ્યું. તમે જે તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર, બહુ મોટા કલાકારો, સારા મોટા કલાકારો છે. એટલે મને દુઃખી થયું કે ચલો મને બોલાવે ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે. પણ એમને જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા